મહાદેવજીનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે। હું આપને જણાવી દઉં કે યોગેશ પટેલનું રાજકીય કારકિર્દી શરૂ થઈ ત્યારથી એટલે કહી શકાય કે વર્ષોથી તેઓ લગભગ 40 વર્ષથી આ જે પંચમુખી હનુમાનજી જે મહાદેવદાનું જે મંદિર છે ત્યાં ભોલેનાથના તેઓ સતત દર્શન કરતા હોય છે। રોજ સવારે અડધો કલાક આ જ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરતા હોય છે અને ત્યારબાદ તેઓ જે બેઠક છે તેઓની જે બાકડા મૂકેલા છે બેઠક ઉપર તેઓ તેમના જે મિત્રો છે મિત્રો સાથે ચર્ચા કરતા હોય છે। આ જ સિલસિલો હજુ પણ યથાવત છે અને આજે આ ભોલેનાથના આશીર્વાદથી યોગેશ પટેલને મંત્રી પદ મળ્યું છે, પ્રધાન પદ મળ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો યોગેશ પટેલ અત્યારે હાલમાં અહીંયા પહોંચ્યા છે અને તેઓ અત્યારે હાલમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે। ચોક્કસથી કહી શકાય કે યોગેશ પટેલને ક્યાંક ને ક્યાંક ભોલેનાથના આશીર્વાદ મળ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેઓના આશીર્વાદથી આજે તેઓને રાજકીય ક્ષેત્રે એક મહત્વનું એક પદ મળ્યું છે, જેની સતત અવગણના થઈ રહી હતી। વડોદરા જિલ્લાના આજે વડોદરા શહેર હોય કે વડોદરા જિલ્લાના ધારાસભ્યોને કોઈ પણ પ્રકારનું પદ નહોતું મળતું, એના કારણે તેઓ સતત અવગણના પોતાની જાતને અવગણના થતી હતી। ત્યારે આજે આ અવગણના દૂર થઈ છે અને હવે યોગેશ પટેલને પ્રધાન પદ મળ્યું છે ત્યારે તેઓ ખુશ છે, તેઓના સમર્થકો ખુશ છે। ભાજપની તમામ જે નેતાગીરી વડોદરા જિલ્લાની એ પણ અત્યારે ખુશ છે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં યોગેશ પટેલ અહીંયા આવી રહ્યા છે, યોગેશ કાકા આવી રહ્યા છે। યોગેશ પટેલ પત્રકારોનું સંબોધન કરશે અને તેઓને જે હોદ્દો મળ્યો છે તેઓને લઈને તેઓ ચોક્કસથી પોતાની ખુશી વ્યક્ત કરશે। આપ જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં તેમના જે સમર્થકો છે અહીંયા ઉમટી પડ્યા છે અને યોગેશ પટેલ પણ અત્યારે હાલમાં પત્રકારો જોડે વાત કરીએ। યોગેશ પટેલને પ્રધાન પદ મળતાની સાથે જ સૌ કોઈમાં ઉત્સાહ છે અને ખાસ તો તેમના જે સમર્થકો છે તેમના કાર્યકર્તાઓ છે તેઓમાં બેવડો ઉત્સાહ જોવા મળ્યો। સવારે ભોલેનાથના દર્શન તેમણે કર્યા અને દર્શન કર્યા બાદ તેમણે તમામ જે કાર્યકર્તા અને સમર્થકો છે તેમની વચ્ચે તેઓ ગયા હતા અને આ ઉજવણીના દ્રશ્યો જોકે ઘણા સમયથી ક્યાંક અસંતોષનો માહોલ હતો ભાજપમાં અને ખાસ કરીને યોગેશ પટેલમાં, કારણ કે તેઓ પાયાના કાર્યકર્તા તરીકે તેમણે કામ કર્યું છે અને ખૂબ જ લોકચાહના તેમના મત વિસ્તારમાં છે। અનેક વખત તેઓ આ વિસ્તારથી ચૂંટણી જીતતા આવ્યા છે। જોકે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કોંગ્રેસ છોડી બીજેપીમાં ગયા અને તેમને કેબિનેટ પ્રધાનનું પદ આપવામાં આવ્યું ત્યારે ક્યાંક નારાજગીનો સૂર વડોદરા ખાતે જોવા મળ્યો હતો। માત્ર યોગેશ પટેલ અને યોગેશ પટેલની સાથે સાથે મધુ શ્રીવાસ્તવ પણ નારાજ હતા। જોકે આ નારાજગીનો જે સૂર છે તે હાલ પૂરો થયો છે તેવું કહી શકાય। યોગેશ પટેલમાં ઉત્સાહ છે, તેમના કાર્યકર્તાઓમાં પણ। વડોદરામાં જ્યાં કેબિનેટ પ્રધાન પદ તેમને મળવા જઈ રહ્યું છે, આવનારો સમય કેવું કયો વિભાગ તેમને આપવામાં આવે છે, શું જવાબદારી તેની હશે તેને લઈને હાલ તો અસમંજસ અને તમામ સવાલો જે છે તે ઠેરના ઠેર, પણ પ્રધાન પદ મળ્યું તે મોટી વાત અને તેને લઈને હાલ તો લોકોમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છે। સૌ પત્રકાર મિત્રો સાથે તેઓ હવે વાતચીત કરશે। સતત લાઈવ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છે। ધારાસભ્ય યોગેશ પટેલ ને કેબિનેટ કક્ષાનું પદ મળ્યું છે, કયો વિભાગની ફાળવણી કરવામાં આવે છે તેને લઈને હાલ આજે 12:39 ગાંધીનગર ખાતે રાજ્યપાલના નિવાસ સ્થાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મેં શપથ લીધા છે। ખાસ કરીને 2019 લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે પાસે, એમાં કેન્દ્રના ભાજપના પ્રમુખ શ્રી અમિત શાહે દેશની લોકસભાની ચૂંટણીઓમાં 400 સીટો આવે એ માટે તેમજ નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બને, એના કારણો છે કે જ્યારે
આતંકવાદીઓએ મિલિટરીની જે રેક જઈ રહી હતી એના પર એટેક કર્યો અને 40 જેટલા મિલિટરીના માણસો જ્યારે શહીદ થયા એનો બદલો લેવા નરેન્દ્ર મોદીજીએ જે એર સ્ટ્રાઇક કરાવડાવી અને 300 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાયો. બીજી બાજુ જ્યારે ભૂતકાળની કોંગ્રેસની સરકાર હતી અને મુંબઈમાં જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો, અસંખ્ય માણસો મરી ગયા છતાં પણ એનો કોઈ જવાબ ના આપ્યો. જ્યારે મોદીજીએ કરી બતાવ્યું કે પાકિસ્તાનના આતંકવાદીઓ જો કંઈ પણ કરશે એનો સનસનતો જવાબ આપવો પડશે. એ માટે આજે દેશની જનતા પણ ખુશ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે એક પણ મિનિસ્ટર નહોતો એ બી ઘણી વાર એ ચર્ચાઓ થતી હતી. પરંતુ આજે રૂપાણીજીની સરકારે તેમજ અમારા ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જ્યારે મારું નામ આજે સવારે સજેસ્ટ કરતા હું ગાંધીનગર ગયો હતો. હવે મારા માથે ઘણી જવાબદારી આવી ગઈ છે અને મને લાગે છે કે જે શહેરના પ્રશ્નો છે એ પ્રશ્નો તેમજ રાજ્યના જે બી પ્રશ્નો હશે, મારી આદત પ્રમાણે કોઈ પણ પ્રશ્ન જ્યારે હજારો નાગરિકોને સ્પર્શતો હોય એ પ્રશ્નને જલ્દીથી ઉકેલ આવે એ માટે જે પણ વિભાગના મંત્રીઓ હશે